કણજોતર ગામમાં અયોધ્યાથી આવેલ ભગવાન શ્રી રામ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કણજોતર ગામમાં અયોધ્યાથી આવેલી ભગવાન શ્રી રામ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલ કળશ યાત્રાનું કણજોતર ગામ ખાતે આગમન થતા જય શ્રી રામના નાદ સાથે શ્રી રામ લલ્લાની અયોધ્યા કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ કળશ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે, જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 500 વર્ષથી તપસ્યા બાદ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ આયોજન કરી રહ્યા છે. ત્યારે આજે શુક્રવારના રોજ કળશ યાત્રા કણજોતર ગામના બસ સ્ટેશનથી મુખ્ય માર્ગોની ઉપર રામ મંદિર ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી. અક્ષત કળશનું ભવ્ય ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી રામ મંદિરના પૂજારી પ્રેમદાસ બાપુ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં બાજોટને શણગારી ફૂલહાર પહેરાવી પૂજા કરવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય પરેશ લશ્કરી, કોડીનાર.